જોલવા વિસ્તારમાં કંપનીમાં કામ કરતા મજૂરોને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા આઈસર ટેમ્પાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રોજિંદી મજૂરી પર નિર્ભર કામદારોને કંપની સુધી પહોંચાડવા માટે આવા સુરક્ષિત વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારના ટેમ્પોમાં ન તો કોઈ યોગ્ય બેઠકની વ્યવસ્થા હોય છે અને ન તો કોઈ પ્રકારની સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોય છે, જેના કારણે મુસાફરી દરમિયાન મજૂરોના જીવ પર સતત જોખમ મંડરાઈ રહ્યું હોય છે। જો આવા વાહન સાથે અકસ્માત સર્જાય અથવા તો ટેમ્પો પલટી જાય તો તેના પરિણામો ગંભીર બની શકે છે। આવી પરિસ્થિતિમાં જવાબદારી કોણ લેશે એવો સવાલ હવે જનમાનસમાં ઉઠવા લાગ્યો છે। માનવ જીવન સાથે ખુલ્લેઆમ જોખમ લેવાતું હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી। વાયરલ વિડીયોના કારણે સમગ્ર મામલે પ્રશાસનની સતર્કતા કસોટી પર આવી છે। લોકોની નજર હવે એ પર ટકી છે કે સત્તાવાળાઓ તાત્કાલિક પગલાં લઈ કામદારોની સલામતી સુનિશ્ચિત કરશે કે પછી આવા જોખમી પરિવહનને મૌન સહમતિ મળતી રહેશે। વાયરલ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કામદારોને માનવીય ગૌરવ વિના ભીડભાડ ભરેલા હાલતમાં ટેમ્પામાં ભરવામાં આવ્યા છે, જે ગંભીર સુરક્ષા ખામીઓ તરફ ઇશારો કરે છે।